નમસ્કાર, આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ। તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે। લખતર શ્રીનાથજી સોસાયટીમાંથી ભેરોપરા તરફ જવાના રોડ ઉપર આઈસર ટ્રક ખૂંચાતા ટ્રેક્ટરથી બહાર કાઢવાની ફરજ પડી। લખતર ગામની અંદર પાણીની પાઇપલાઇન નાખ્યા પછી યોગ્ય પેચિંગ કરવામાં નહીં આવ્યું હોય અને આ પાઇપલાઇન અવારનવાર લીકેજ થતી હોવાથી વાહનો ખૂંચાઈ જવાના બનાવ બની રહ્યા છે। ત્યારે લખતર ભેરોપરામાંથી શ્રીનાથજી સોસાયટી તરફ આવવાના રસ્તા પર આજે એક ટ્રક પોતે વસ્તુ લઈને અને ખાલી કરવા જઈ રહ્યો હતો। તે દરમિયાન આ ટ્રક છે જે તે પાણીની પાઇપ નાખવામાં આવેલી પાઇપલાઇનનું યોગ્ય પેચિંગ નહીં કર્યું હોય અને તે બેસી ગઈ હોય અને આ વિસ્તારના લોકોના જણાવ્યા મુજબ તેમની શેરીની અંદર 10 જગ્યાએ પાણીની પાઇપલાઇન લીકેજ છે, તેમ છતાં કોઈપણ પ્રકારની કામગીરી કરવામાં આવતી નહીં હોવાથી તેઓ હાલાકી ભોગવી રહ્યા છે। આથી આ વિસ્તારની અંદર આ બનાવ બનવા પામ્યો હતો। ત્યારે જે આઈસર ડ્રાઈવર છે તેના દ્વારા ટ્રેક્ટર બોલાવવામાં આવ્યું હતું અને ટ્રેક્ટરની મદદથી આઈસર બહાર કાઢવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો। મહામહેનતે ટ્રેક્ટરની મદદથી આઈસરને મહામહેનતે બહાર કાઢવામાં આવ્યું હતું।